જો પોલીસ સ્ટેશનમાં તમારી કોઈ ફરિયાદ ન લે તો શું કરવું? અને પોલીસ જ્યારે ફરિયાદ કરવા જઈએ એ ખરેખર ગુનો છે એવું એઝ અ નાગરિક અમે જાણીએ છીએ અને છતાં બી ફરિયાદ નથી લેતી, એનું કારણ શું હોઈ શકે? તો એમ કહેવા જાઓ તો એના ઘણા બધા કારણ હોઈ શકે કે સપોઝ તમારા ફરિયાદની અંદર ને ખરેખર કોઈ ગુનો થાય છે કે નહીં એ મે બી એ લોકો નક્કી કરવા માટે ને ફાઇનલ ઓથોરિટી નથી, પણ ઘણીવાર એવું બને કે હેવી વર્કલોડ છે, ઉપરનું પ્રેશર છે એમની પાસે, તમે જેની વિરુદ્ધને ફરિયાદ કરી રહ્યા છો એ કોઈ થોડું પ્રેશરાઇઝ પર્સન છે, એમનો પ્રોસેસરલ બર્ડન હોય કે આ પ્રકારની ફરિયાદ હોય તો એક આ પ્રોસેસર ફોલો કરવાની હોય ને એમની જોડે ઓલરેડી હેવી વર્કલોડ છે એ ટાળવા માટે ઘણીવાર એવું બી બને કે ક્રાઇમ રેટને આર્ટિફિશિયલી ઓછો બતાવવા માટે પણ ને ફરિયાદ ન લે. પણ ઓકે, તો બી તમારો હક તો ખુલ્લો જ છે કે તમે ફરિયાદ તો કરી શકો છો. તો તમારે ફરિયાદ કરવા માટે શું કરવું? તમે જ્યારે ફરિયાદ ન લે અને અરજી લીધી અને તમને લાગે છે કે ખરેખર ગુનો થયો છે અને મારે ફરિયાદ કરવી જ છે, તો તમારે BNSSની 174(3) પ્રમાણે સૌથી પહેલાં તમારે એસપીને ફરિયાદ કરી શકો છો. જે એસપીને તમે જે ફરિયાદ કરી છે એ ત્યાં નથી લેવામાં આવી તો તમે એસપીને ફરિયાદ કરો. તમારી જે પણ વિગત બીના છે એ પ્રોપર કયા હેઠળ બની અને કયો ગુનો લાગે છે એ બધું એની અંદર જણાવો. એસપી એના નીચે જે પણ પોલીસ સ્ટેશન આવતું હશે એને જણાવશે. અને જો છતાં પણ એવું લાગે છે કે એસપીના પ્રેશર પછી પણ આ ફરિયાદને નોંધવામાં નથી આવી તો પછી તમે આગળનો મુદ્દો લઈ શકો છો કે તમે મેજિસ્ટ્રેટ જોડે જઈ શકો છો. તમે 175ના BNSS મુજબ તમે મેજિસ્ટ્રેટને ડાયરેક્ટ તમે ફરિયાદ કરી હતી એ જણાવી શકો છો. હા, પણ મેજિસ્ટ્રેટ સામે તમારે જાઓ છો ત્યારે તમે ફરિયાદ માટે પહેલાં પોલીસ સ્ટેશન ગયા હતા, ત્યાં તમારી ફરિયાદની જગ્યાએ અરજી લેવામાં આવી અને પછી ફરિયાદ રજીસ્ટર કરવા માટે તમે એસપીને જે પણ પ્રોસેસ કરી હતી એ બંનેનાને જે તમારા ત્યાંની રિસિપ્ટ કોપી છે એ મેજિસ્ટ્રેટને આપવાની રહેશે. મેજિસ્ટ્રેટ તે નોંધે છે અને આગળ તે એસપીને કાં તો પછી એના જે રિગાર્ડિંગ પોલીસ સ્ટેશનને સૂચના આપે છે કે આ ફરિયાદને લેવામાં શું છે અને એના રજૂઆત રિલેટેડ જે પણ ઇન્વેસ્ટિગેશન કે તપાસ સ્ટાર્ટ થવી જોઈએ એ કરી આપે છે. આ મેજિસ્ટ્રેટના પાવર્સ છે અને એના પછી જે ફોજદારી કે ક્રિમિનલ કેસીસની અંદર ટ્રાન્સફર થાય છે એ એક અલગ બાબત છે, એ તમારો એડવોકેટ તમને જણાવે છે. એના માટે તમારે યોગ્ય સલાહ લેવી જરૂરી છે. થેન્ક